મિત્રો, જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ રેલવે કે સંરક્ષણ ક્ષેત્રમાં નોકરી કરે છે તો આ વિડીયો સ્કીપ કરતા નહીં. 8મા પગાર પંચને લઈને દિલ્હીથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તારીખ નોંધી લેજો. 13 અને 14 મેના રોજ દિલ્હીમાં હાઈ લેવલ બેઠક થવા જઈ રહી છે. 8મું પગાર પંચ હવે સીધું જ મંત્રાલયો સાથે વાતચીત શરૂ કરી રહ્યું છે. સૌથી પહેલા સંરક્ષણ અને રેલવે મંત્રાલયના યુનિયનો સાથે ચર્ચા થશે. જો તમારું સંગઠન ભાગ લેવા માંગતું હોય તો 10 મે સુધીમાં ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે. કર્મચારીઓની માંગણીઓ કંઈ નાની સૂની નથી. લઘુત્તમ વેતનમાં ₹69,000 સુધીનો વધારો અને ફિટમેન્ટ ફેક્ટરને 3.68 કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. અને એટલું જ નહીં, ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજનાની વાપસી માટે પણ જોરદાર રજૂઆત થઈ છે. પિતૃત્વ રજા 45 દિવસ અને પ્રસૂતિ રજા 240 દિવસ કરવાની માંગ છે. કમિશન 18 મેથી હૈદરાબાદ અને જૂનમાં શ્રીનગર લદ્દાખની મુલાકાત લેશે. મેમોરેન્ડમ સબમિટ કરવાની તારીખ પણ વધારીને 31 મે કરાઈ છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.